એક નાના ગામની બાજુમાં આવેલે પીપળના ઝાડ પર એક ચાલાક વાંદરો રહેતો હતો. ગામમાં જ એક બિલાડી રહેતી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી. એક દિવસ બંને રસ્તામાંથી એક ગરમ ગરમ ગોળ રોટલી મળી. બંને બહુ આનંદ થયો, પરંતુ પ્રશ્ન ઊભો થયો, રોટલીને બરાબર કેવી રીતે વહેંચવી? વાંદરો તરત બોલ્યો, આ તો ખૂબ સરળ છે. હું બુદ્ધિશાળી છું, હું જ વહેંચી દઉં. બિલાડીએ રોટલી વાંદરાને આપી દીધી. વાંદરાએ તેને 2 ભાગમાં ફાડી, પણ એક ભાગ મોટો, બીજો નાનો. બિલાડી બોલી, આ બરાબર નથી. વાંદરો બોલ્યો, થેર, હું બરાબર કરી દઉં. એમ કહીને તેને મોટા ભાગમાંથી થોડી રોટલી ખાઈ લીધી. હવે નાનો ભાગ મોટો લાગ્યો. તે પછી તેને નાના ભાગમાંથી પણ થોડું ખાઈ લીધું. આમ કરતા કરતા અંતે વાંદરો જ રોટલીનો અડધાથી વધારે ભાગ ખાઈ ગયો. બિલાડી ગુસ્સે ભરી બોલી, તું મિત્ર છે કે દૂત? આ